ખાસ કરીને અત્યારે ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે અને ઉનાળાના દિવસોની શરૂઆતથી જ તે પાણીમાં ભરપૂર માત્રા ધરાવતું એક ફ્રૂટ જે છે કે વોટરમેલન એટલે કે તરબૂચ ખૂબ જ વ્યાપ્ત ધરાવતો છે. હાલ જે છે રાજકોટ ઉપરાંત તમામ સૌરાષ્ટ્રની અંદર દેશી અને પરદેશી આ બે પ્રકારના તરબૂચ જે છે અવેલેબલ હોય છે. ખાસ કરીને લીલી ચામડી ધરાવતું અથવા લીલી છાલ ધરાવતું જે છે એ તરબૂચ જે છે એ દેશી હોય છે અને આછી લીલા કલરની સ્ટ્રીપ કલરમાં હોય તો એવું પરદેશી તરબૂચ પણ અવેલેબલ છે. હાલ જે છે ઘણા બધા વૈવિધ્યસભર તરબૂચો પણ અવેલેબલ બજારમાં થયા છે. એમાં પણ વાત કરીએ ખાસ કરીને શેપ ઉપરાંત મોટા કદ ધરાવતા તરબૂચ પણ આ બજારમાં અવેલેબલ થયા છે. સાથે સાથે સીડલેસ તરબૂચ પણ અમુક જે છે બજારોમાં ઉપલબ્ધ થયા છે. અત્યારે આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી ઉત્તમ ફળ અત્યારે આરોગવા માટે તરબૂચ જે છે એ ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ મેળવવા માટે ઉત્તમ ફળ કહી શકાય તો તરબૂચ છે. તરબૂચનો આમ તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો છે, પરંતુ જોવા જઈએ તો 100 ગ્રામ તરબૂચની અંદર 90 ગ્રામ જેટલું એટલે કે 90% જેટલું જે છે એ પાણીની માત્રા રહેલી હોય છે. સાથે સાથે જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટની દ્રષ્ટિએ એટલે કે કેલરીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 30 કિલો કેલરી આપણને 100 ગ્રામ તરબૂચની અંદર ઉપલબ્ધ થતી હોય છે. એટલે આમ શક્તિની દ્રષ્ટિએ ગ્લુકોઝ પણ આપણને કાર્બોહાઈડ્રેટ પણ એમાંથી પૂરતી માત્રામાં મળતો હોય છે. આ ઉપરાંત એની અંદર પ્રોટીનની માત્રા થોડી ઓછી હોય છે અને સાથે સાથે ફેટ પણ ખૂબ ઓછું હોય છે. આ બંને બાબતો જે છે ઉનાળામાં આ ફ્રૂટને ખૂબ સારું આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ જે છે બનાવતો હોય. સાથે સાથે વિટામિન્સની માત્રા એટલે કે વોટર સોલ્યુબલ જે પાણીમાં દ્રાવ્ય થતા વિટામિનમાં પણ ખાસ કરીને વિટામિન બી કોમ્પ્લેક્સ અને સી આ બે વિટામિન જે છે એ તરબૂચમાં આપણને પ્રચુર માત્રામાં મળતા હોય છે. ખાસ કરીને તરબૂચમાં ફાઇબર્સ એટલે કે ફાઇબરની માત્રા ઘણી બધી વધારે હોય છે અને ખાસ કરીને સીડ્સ જે છે એ પણ ફાઇબરની માત્રા જે છે એ વધારામાં મદદરૂપ થાય છે. સાથે સાથે પાચન પ્રક્રિયા માટે પણ સીડવાળું તરબૂચ જે છે આપણને ઉત્તમ ગણી શકાય છે. તો સીડલેસ કરતાં સીડવાળું તરબૂચ અને ખાસ કરીને ખાવાની દ્રષ્ટિએ અથવા કમ્ફર્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણા લોકો જે છે સીડલેસ તરબૂચ પસંદ કરતા હોય છે. પરંતુ આમ આરોગ્યની દ્રષ્ટિએ અમે બંનેમાંથી કોઈ ઉત્તમ જે છે એવું કહી ના શકાય, પરંતુ બંને તરબૂચ જે છે ખાવાથી ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તમે ગરમી સામે રક્ષણ મેળવી શકો છો.